લીડરશિપ. કોઈ પણ મોટા કામને કરવા માટે બે વસ્તુની જરૂર હોય છે, એક સારી ટીમ અને એક સમજદાર લીડર, જે પોતાની ટીમની સાથે મળીને તેમને આશ્વાસન આપીને મુશ્કેલમાં મુશ્કેલ કામ પણ પૂરું કરે છે. એને જ લીડરશિપ કહેવાય. આવો જોઈએ કે આપણા ગટ્ટુની અંદર લીડરશિપનો ગુણ છે કે નહીં. સન્ડેનો દિવસ ગટ્ટુ અને ચિંકીનો ફેવરેટ દિવસ. સ્કૂલમાં રજા હોવાથી ગટ્ટુ અને ચિંકી ફક્ત આરામ જ નથી કરતા, પણ જુદી જુદી એક્સાઇટિંગ એક્ટિવિટીઝ પણ કરતા રહે છે. એક રવિવારની સવારે બંને બાળકો બ્રેકફાસ્ટ કરતા હતા અને પપ્પા ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા. આજે ક્લબ હાઉસમાં હાઉસિંગ સોસાયટીની મીટિંગ છે, તેથી મારે લંચમાં આવતા જરા મોડું થશે. પપ્પા, આજે અમે પણ તમારા ક્લબ હાઉસમાં આવીએ? હા, મારે પણ જવું છે. હા બાબા, ચલો. તમે બંને પણ આજે ક્લબ હાઉસ ફરી લો. ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ થાય છે અને બ્રેકફાસ્ટ પતાવીને પપ્પાની સાથે ક્લબ હાઉસ જવા નીકળી પડે છે. ક્લબ હાઉસ કોલોનીની વચ્ચોવચ હતું કે જ્યાં સોસાયટીના સભ્યો મીટિંગ કરતા હતા. ક્યારેક ફેસ્ટિવલ તો બીજી કોઈ ઇવેન્ટ્સ પણ એન્જોય કરતા. મીટિંગને કારણે ત્યાં ઘણા બધા લોકો આવ્યા હતા. હું અત્યારે મીટિંગમાં જઉં છું. ત્યાં સુધી તમે બંને અહીંયા ફરો અને વાતો કરો. સારું પપ્પા, અમે જરા ક્લબ હાઉસ ફરી આવીએ. પપ્પા મીટિંગમાં બિઝી થઈ ગયા અને ગટ્ટુ અને ચિંકી ક્લબ હાઉસના અલગ અલગ સેક્શનમાં ફરવા લાગ્યા. એક મોટો હોલ હતો જ્યાં મીટિંગ થતી હતી. તેની બાજુમાં એક જીમ હતું જ્યાં સોસાયટીના લોકો સવારે ને સાંજે કસરત કરવા માટે આવતા. બીજા બે મોટા રૂમ હતા જે બસ એમ જ ખાલી પડ્યા હતા, જે કોઈ ઇવેન્ટ કે સેલિબ્રેશનમાં કામ આવતા. અને પ્રવેશમાં સોસાયટીની ઓફિસ હતી. અરે ગટ્ટુ, અહીંયા તો બાળકો માટે કંઈ જ નથી. હું પણ એ જ વિચારતો તો ચિંકી. સોસાયટીના ક્લબ હાઉસમાં એક સેક્શનમાં બાળકો માટે પણ જગ્યા હોવી જોઈએ. પણ તે થશે કેવી રીતે? ગટ્ટુ ઊંડા વિચારમાં પડી જાય છે. પછી અચાનક જાણે તેના મગજમાં એક ચમકારો થાય છે. મારી પાસે આઈડિયા છે ચિંકી. મને પણ કે. ક્લબ હાઉસમાં બાળકોનું સેક્શન આપણે બાળકો જ તૈયાર કરીશું. પણ કેવી રીતે? જો, સૌથી પહેલા આપણે પપ્પા સાથે વાત કરીને ક્લબ હાઉસમાં બાળકો માટે એક સેક્શન કિડ્સ માટે લઈશું. પછી આપણે સોસાયટીના બાળકોની એક ટીમ બનાવીશું જેમાં અલગ અલગ ટેલેન્ટ વાળા બાળકો હશે. જેમ કે બંટી એક આર્ટિસ્ટ છે. તે સોસાયટીના કિડ સેક્શનમાં આપણા બાળકોના સુપર હીરોઝના પોસ્ટર બનાવી શકે છે. અને પિંકી અને હું ત્યાં ઇન્ડોર ગેમ્સનો એરિયા રેડી કરી શકીએ છીએ. મારી પાસે એક્સ્ટ્રા ચેસ બોર્ડ છે. પિંકી પાસે બહુ બધા જિગસો પઝલ્સની ગેમ છે. હા, કુણાલ બતાવતો હતો કે તેની પાસે કેરમ બોર્ડ છે, પણ તેના ઘરમાં તેને રમનાર કોઈ જ નથી. પણ સૌથી પહેલા ક્લબ હાઉસમાં આ બધું કરવા માટેની પરમિશન મળવી જરૂરી છે. હું પપ્પા જોડે મીટિંગ પછી જ વાત કરીશ. થોડી વાર પછી જ્યારે પપ્પા મીટિંગમાંથી ફ્રી પડ્યા ત્યારે ગટ્ટુએ તેનો આઈડિયા પપ્પા સાથે શેર કર્યો. તેમને પણ ગટ્ટુનો આઈડિયા ખૂબ ગમ્યો. તમારા બંનેની વાત તો સાચી છે. ક્લબ હાઉસમાં બાળકો માટે સેક્શન હોવું જોઈએ. તમે ચિંતા ના કરો, સેક્રેટરી સાથે હું વાત કરીશ. પપ્પા તે જ વખતે ક્લબ હાઉસની ઓફિસમાં જઈને સેક્રેટરી અંકલ સાથે વાત કરે છે. શરૂઆતમાં સેક્રેટરીને લાગ્યું કે બાળકો તો અવાજ કરશે અને વસ્તુઓને નુકસાન પણ કરશે, પણ પપ્પા જોડે ઊભેલા બીજા લોકોએ પણ તેમને સમજાવ્યું કે સોસાયટીના બાળકો ખૂબ જ સમજદાર છે અને બાળકોના પાર્ટિસિપેશનથી ક્લબ હાઉસ ઓર પણ ચમકશે. ફાઇનલી પરમિશન મળી ગઈ. લો બાળકો, તમને પરમિશન મળી ગઈ, પણ સાથે રૂલ્સ અને રેગ્યુલેશનની પૂરી લિસ્ટ છે. એનું ધ્યાન રાખવું તમારી જવાબદારી હશે. ડોન્ટ વરી પપ્પા, અમે બધા રૂલ્સને ફોલો કરીને જ ક્લબ હાઉસના કિડ સેક્શનને તૈયાર કરીશું. પરમિશન મળી ગયા પછી ગટ્ટુ અને ચિંકીએ સોસાયટીના બધા બાળકોને બોલાવીને મીટિંગ કરી. ગટ્ટુનો આઈડિયા સાંભળીને બધા જ બાળકો એક્સાઇટેડ થઈ જાય છે. ક્લબ હાઉસના કિડ સેક્શનમાં કંઈક કરવા માટે બધામાં જોશ આવી જાય છે. હું કિડ સેક્શન માટે આપણા ફેવરેટ કાર્ટૂન હીરોઝ અને આપણા સુપર હીરોઝના પોસ્ટર્સ બનાવીશ. ત્યાં એન્ટર થતાની સાથે જ એવું લાગશે કે આ આપણું સ્પેશિયલ ફન ઝોન છે. કિડ સેક્શનના ડેકોર માટે આપણને ઓછામાં ઓછા 3 થી 4 જણની જરૂર પડશે. ગટ્ટુની વાત સાંભળી મયંક, રશ્મિ અને રોહિત પોતાના હાથ ઉઠાવે છે. આ સ્પિરિટ સૌથી સ્ટ્રોંગ છે. કિડ સેક્શનને તૈયાર કરતી વખતે આપણી મિત્રતા પણ ખૂબ જ સ્ટ્રોંગ થઈ જશે. બધા બાળકો જોરથી તાળીઓ વગાડીને ગટ્ટુની વાતનું સમર્થન કરવા લાગ્યા. ચિંકી અને હું ઇન્ડોર ગેમ્સ રેડી કરી રહ્યા છીએ. ત્યાં ભેગા થઈને આપણે બધા જિગસો પઝલ, ચેસ અને લૂડો જેવી બહુ બધી ગેમ્સ રમી શકીશું. હું
કેરમ બોર્ડ સેટ કરી નાખીશ. આપણે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે આપણા તરફથી ક્લબ હાઉસમાં કોઈ પણ અવાજ કે કોઈ પણ વસ્તુનું નુકસાન ના થાય. અને ક્લબ હાઉસને વાપરવાના ટાઈમિંગ્સ પણ ફિક્સ જ છે. આ બધા રૂલ્સ અને રેગ્યુલેશનની લિસ્ટ હું પોતે તૈયાર કરીશ અને તેના માટે એક ડિસ્પ્લે બોર્ડ પણ હું બનાવવાનો છું. તો ચાલો શરૂ કરીએ. બધા બાળકો પ્લાન મુજબ પોતાના કામમાં લાગી જાય છે. ગટ્ટુ સેક્રેટરી અંકલ પાસેથી કીઝ લઈને બીજા બધા બાળકો સાથે સેક્શનમાં આવે છે. પછી તે એમ્પ્ટી રૂમને બંટી, મયંક, રશ્મિ અને રોહન સજાવે છે અને દિવાલો પર ઘણા બધા પેઇન્ટિંગ્સ પણ. ચિંકી અને પિંકીએ ઇન્ડોર ગેમ્સનો પૂરો એરિયા રેડી કર્યો. ચેસ, લ્યુડો, ચિક્સો પઝલના સેટ્સ. બીજા બધા બાળકોએ પણ પોતાના ઘરેથી ટોયસ અને સોફ્ટ ટોયસ અને બીજું ઘણું બધું કન્ટ્રીબ્યુટ કર્યું. કુણાલ એક મોટું કેરમ બોર્ડ લઈ આવ્યો. ગટ્ટુ ચિંકીએ એક લાઇબ્રેરી સેક્શન પણ બનાવ્યું જ્યાં બાળકો માટે કોમિક બુક્સ, નોવેલ્સ અને મેગેઝિન્સ રાખી. લાઇબ્રેરી સેક્શનની બધી કોમિક્સ, બુક્સ અને મેગેઝિન્સ સોસાયટીના બાળકોએ કન્ટ્રીબ્યુટ કરી હતી. અને ફાઇનલી ગટ્ટુએ એક એટ્રેક્ટિવ નોટિસ બોર્ડ લગાવી દીધું જેના પર ડિસ્પ્લે થતું હતું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. અને ફાઇનલી આ કિડ સેક્શનની ઓપનિંગ સેરેમનીનો ટાઈમ થઈ ગયો છે. ગટ્ટુએ કિડ સેક્શનની ઓપનિંગ સેરેમની માટે સોસાયટીના પ્રેસિડેન્ટ મિસિસ કોહલી સાથે વાત કરી દીધી હતી. ઓપનિંગ સેરેમનીમાં મિસિસ કોહલી, સેક્રેટરી અંકલ, ગટ્ટુ, ચિંકી અને તેમના મમ્મી, પપ્પા અને સોસાયટીના બધા લોકો આવ્યા હતા. જેવી જ પ્રેસિડેન્ટ મિસિસ કોહલીએ રિબન કટ કરી બધાએ જોરથી તાળીઓ વગાડી. સોસાયટીના બાળકો ખૂબ જ એક્સાઇટેડ હતા. ત્યારે મિસિસ કોહલીએ બધાને કહ્યું કે આજે ક્લબ હાઉસના કિડ્સ સેક્શનની ઓપનિંગ કરતી વખતે મને ખૂબ આનંદ થાય છે અને સૌથી વધારે આનંદ તો તે વાતનો છે કે આ બધું કામ સોસાયટીના બાળકોએ મળીને કર્યું છે. બધા ખુશ થાય છે અને એકવાર ફરી તાળીઓ વગાડે છે. પણ આ બધું જ કામ સક્સેસફુલી પાર પાડવા માટે સૌથી વધારે શ્રેય જેને જાય છે તો તે છે ગટ્ટુ. આટલી નાની ઉંમરમાં તેણે જે પ્રમાણે ટીમ બનાવી અને સૌને સાથે લઈને, સૌને ઇન્સ્પાયર કરીને તેણે આ કામ કર્યું તે લીડરશિપનું એક બહુ મોટું ઉદાહરણ છે. આ સાંભળી બધા ગટ્ટુની તરફ જોવા માંડે છે. ગટ્ટુ જ્યાં સ્માઇલ કરતો હતો ત્યાં ચિંકી, મમ્મી અને પપ્પાના ચહેરા પર ગર્વની ચમક હતી. બધા ફરી એકવાર ગટ્ટુ માટે તાળીઓ વગાડે છે અને એક સાથે બોલે છે, We proud of you, ગટ્ટુ. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.